નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવાર વતી હું ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે મૂળભૂત હકો છે એની સમજ કેળવી રહ્યા છીએ. ખાસ એમાં આપણે વાત કરી તો અગાઉના વિડિયો લેક્ચરની અંદર સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરુદ્ધનો હક અને ધાર્મિક સ્વાતંત્રતાના હક વિશે વાત કરીએ. આજના વિડિયો લેક્ચરની અંદર બીજા બે મહત્વના હક જે આપણા માટે ખૂબ જરૂરી છે, દરેક નાગરિક માટે જરૂરી છે, એવા બીજા બે મહત્વના હક એટલે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજોનો હક, આના વિશે આજે આપણે સમજ મેળવવાના છીએ. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણો મહત્વનો મૂળભૂત હક પાંચમો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. આપણે અગાઉ પણ વાત કરી છે, મેં તમને હક માટે હક, અધિકાર, રાઇટ્સ અલગ અલગ શબ્દો હોય છે. ખાસ હવે અહીંયા પહેલા સમજ મેળવી લઈએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક, કે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર આપણે વાત કરીએ તો કે વિવિધ ધર્મના, વિવિધ ભાષા બોલનારા, અલગ અલગ સંસ્કૃતિ ધરાવનારા લોકો રહે છે. મતલબ ભારતની અંદર ભાતીગળ સંસ્કૃતિ જોવા મળે છે. અલગ અલગ ધર્મના લોકો વસે છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં વિવિધ ધર્મ, વિવિધ ભાષા બોલનારા વિવિધ સંસ્કૃતિ ધરાવનાર લોકો રહે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે એક બાબત સમજવા જેવું છે કે આપણા દેશ છે એમાં આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી અને ભારતની અંદર વસી ગઈ. આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 10 ની અંદર ભણવામાં આવે છે, પહેલું ચેપ્ટર છે કે જેની અંદર આપણે વાત કરીએ તો કે ભારતમાં પ્રાચીન સમયમાં ઘણી બધી પ્રજાઓ આવી છે, કે નેગ્રીટો છે, ઓસ્ટ્રોલોઇડ છે, દ્રવિડો છે, મોંગોલોઇડ, અલ્પાઇન, દિનારી, આર્મેનોઇડ અને આર્યો. આ ઉપરાંત વાત કરીએ તો શક, હુન, કુષાણ, ક્ષત્રપ. યુરોપિયન પ્રજાની વાત કરીએ તો પોર્ટુગીઝ, ડચ, ડેનિશ, ફ્રેન્ચ અને અંગ્રેજો, એમ વિવિધ પ્રજાઓ એટલે કે ભારતની અંદર આ ઉપરાંત મુઘલ સુલતાનોએ પણ ભારતમાં આક્રમણ કર્યું. મુઘલો, તગલકો, બરાબર ને, સુલતાનો ઘણા બધા. મતલબ એમ કહી શકાય કે ભારતમાં જે વિશ્વના જે તમામ જે મુખ્ય ધર્મો છે, બધા ધર્મોનું મિશ્રણ આપણે ભારતમાં જોવા મળે છે. એટલે આપણે વાત કરીએ કે ભારતમાં વિવિધ ધર્મના, મતલબ જુદા જુદા ધર્મના, હિન્દુ, મુસ્લિમ, પારસી, શીખ, ઈસાઈ, ખ્રિસ્તી, બરાબર, જૈન, તમામ ધર્મના લોકો, વિવિધ ભાષા બોલનારા. વિશ્વની અંદર એક ભારત જ એવો દેશ છે કે ત્યાં રાજ્ય ભાષા જુદી જુદી બોલાય છે. આપણે રાષ્ટ્રીય ભાષાની વાત કરીએ તો 22, આમાં આપણે વાત કરીએ તો 23, પણ ઇંગ્લિશ ભાષા છે એ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેંગ્વેજ હોવાથી તેને આપણે રાષ્ટ્રીય ભાષાઓની અંદર સમાવેશ નથી થતો. આમ 23 ભાષાઓ બોલાય છે, પણ આમ મુખ્ય 22 છે. આ ઉપરાંત વાત કરીએ તો પ્રાદેશિક બોલીઓ અલગ અલગ છે. જેમ કે ગુજરાતમાં ગુજરાતી બોલાય છે, મહારાષ્ટ્રમાં મરાઠી બોલાય છે, રાજસ્થાનમાં રાજસ્થાની, બરાબર, પંજાબમાં પંજાબી. એવી રીતે આપણે જાણીએ પશ્ચિમ બંગાળમાં બેંગોલી, દક્ષિણ ભારતમાં તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ, કેટલી ભાષાઓ બોલાય છે. એમાં આપણે જાણીએ છીએ કે આપણી રાષ્ટ્રીય મુખ્ય ભાષા હિન્દી છે, બરાબર. તો આ જે વિવિધ ભાષાઓ બોલનારા લોકો, પછી કહીએ કે જેમ ભાષાઓ અને ધર્મ જુદા છે એમ એમની સંસ્કૃતિ પણ જુદી જુદી જોવા મળે છે. બધાની સંસ્કૃતિ જુદી છે. સામાન્ય અર્થમાં આપણે તમને એક ઉદાહરણ તરીકે આપીએ તો કે ભાઈ બધાની જ્ઞાતિ જુદી હોય તો એમની સંસ્કૃતિ જુદી હોય, બધાની પરંપરા પદ્ધતિ પણ જુદી હોય, બરાબર ને. તો દરેકની સંસ્કૃતિ, એક ઉદાહરણ તમને બહુ ઝડપથી સમજાય, જેમ કે હિન્દુઓમાં લગ્ન કરીએ, મુસ્લિમમાં શું થાય? નિકાહ થાય. ખ્રિસ્તીઓની અંદર શું થાય? મેરેજ થાય. બધાનો અર્થ તો લગ્ન જ છે, પણ પદ્ધતિ જો બધા જુદી જુદી. કેમ કે સંસ્કૃતિ જુદી છે.
તો એમ ભારતમાં વિવિધ ધર્મ, વિવિધ ભાષા અને વિવિધ સંસ્કૃતિ ધરાવનારા લોકો છે એ વસે છે. ભારતના પ્રદેશમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલ વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે. કે ભારતના પ્રદેશમાં રહેતા લોકો છે, ભારતના વિવિધ પ્રદેશોમાં, વિવિધ રાજ્યોમાં રહેતા લોકો છે, એ દરેકની પોતાની આગવી ભાષા છે. સામાન્ય અર્થમાં આપણે હમણાં જ વાત કરીએ કે ભાઈ ગુજરાતી હોય તો કેમ છો ભાઈ, મજામાં, ને આપણી મૂળ ભાષા છે. એ જગ્યાએ મધ્યપ્રદેશમાં જાવ તો હિન્દી છે, કેસે હો, સ્વાભાવિક છે. તો આપણે જાણીએ છીએ કે અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ બધા લોકોની ભાષાઓ જુદી જુદી છે. આપણે તો અહીંયા ગુજરાતમાં આપણે કેમ બોલીઓ જુદી, બહાર ગમે બોલી બદલાય. સામાન્ય અર્થમાં કહીએ કે કાઠિયાવાડી હોય કેમ છે, અમદાવાદમાં જાઓ તો કેમ છે, મહેસાણામાં જાઓ તો પાછું બદલાય છે ચમસમ. તો આ બધી જગ્યાએ વિવિધ દરેકની પોતાની આગવી ભાષા છે. એવી જ રીતે દરેકની લિપિ છે. લિપિ મતલબ લખાણ. જો આપણે ગુજરાતીમાં લખાણ જુદું હોય, અંગ્રેજીમાં લખાણ જુદું હોય, હિન્દીમાં લખાણ જુદું હોય, કન્નડ, તેલુગુ, મલયાલમ, ઉર્દુ, બરાબર, કોંકણી, ઘણી બધી આપણે ભારતની અંદર ભાષાઓની જો વાત કરવા બેસે તો એક પીરિયડ એનો જતો રહે, પણ દરેકનું લખાણ, લિપિ જુદી છે. સાથે સાથે આપણે વાત કરીએ સંસ્કૃતિની ઓળખ. દરેકની સંસ્કૃતિ પણ એક પ્રમાણે જુદી જુદી જોવા મળે છે અને એના આધારે જે વર્ગ સમૂહો રચાયા છે. આપણે જાણીએ કે ભાષા, ધર્મ, લિપિ આ બધાના આધારે આપણે વર્ગ પાડ્યા છે. પાડ્યા છે કે એના આધારે જે વર્ગ સમૂહો છે એને જાળવી રાખવાનો આપણા બંધારણમાં અધિકાર આપવામાં આવ્યો છે. એને ટકાવી શકે છે, એને જાળવી શકાય છે. આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ નાગરિકને એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક સંસ્થા કે જે સરકાર પાસેથી ગ્રાન્ટ એટલે કે અનુદાન મેળવતી હોય તે ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષા જેવા કારણસર કોઈ પણ નાગરિકને પ્રવેશનો ઇનકાર કરી શકશે નહીં. કે શૈક્ષણિક સંસ્થાઓ, ખાસ એવી શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્ય પાસેથી અથવા સરકાર પાસેથી ગ્રાન્ટ લેતી હોય, અનુદાન લેતી હોય. અનુદાન એટલે ગ્રાન્ટ, મદદ, આર્થિક સહાય. ગ્રાન્ટનો શું થાય? આર્થિક સહાય. તો એ જે ગ્રાન્ટ અથવા અનુદાન લેતી હોય એવી શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષા જેવા કોઈ પણ કારણસર કોઈ પણ નાગરિકને પ્રવેશનો ઇનકાર ન કરી શકે, ના ન પાડી શકાય, મનાઈ ફરમાવી શકાય નહીં. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો.
સૌથી મહત્વનું, કોઈ ઉમેદવાર ચૂંટણીનો પ્રચાર કરે છે. ચૂંટણી એટલે ખબર પડે ને, આપણા દેશમાં લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં સૌથી મહત્વની બાબત છે ચૂંટણી. લોકશાહી ક્યારે ટકે? એનું ચૂંટણી અનિવાર્ય લક્ષણ છે, ખૂબ જ મહત્વનું લક્ષણ, કારણ કે ચૂંટણી દ્વારા જ આપણા દેશની અંદર આપણે આપણો ઉમેદવાર ચૂંટીએ છીએ અને એના દ્વારા દેશનું શાસન ચાલે છે. તો કોઈ ઉમેદવાર, કોઈ પણ ઉમેદવાર ધર્મ કે ભાષાના આધારે પોતાને મત આપવાની અપીલ કરે તો યોગ્ય કહેવાય કે ભાઈ હું હિન્દુ ધર્મનો છું તો હિન્દુ બધા મને જ મત આપો, હું મુસ્લિમ ધર્મનો છું મુસ્લિમ બધા મને જ મત આપો, હું ખ્રિસ્તી ધર્મનો છું ખ્રિસ્તી બધા મને જ મત આપો. તો આપણો દેશ છે એ બિન સાંપ્રદાયિક દેશ છે. આપણા દેશમાં બધા જ ધર્મો છે એને સમભાવ અને સમદ્રષ્ટિથી જોવામાં આવે છે. તો આ યોગ્ય લાગે ખરું? નહીં. તો સમજીએ, જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે ભાષાના ધોરણે પોતાને મત આપવા અપીલ કરે તો લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) મુજબ ગેરરીતિ ગણાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં તમને વાત કરી છે કોઈ ઉમેદવાર ધર્મ કે ભાષાના આધારે જો પોતાને મત આપવા માટે અપીલ કરે એટલે માંગણી કરે, બરાબર, આપણને એમ કહે કે ધર્મના આધારે હું તમારા ધર્મનો છું, હું તમારા સંપ્રદાયનો છું, હું તમારા જ્ઞાતિનો છું, તમારી અને મારી ભાષા એક છે, તમે મને જ મત આપો, એવું જો ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે ધર્મ કે ભાષાના આધારે જો એ પોતાને મત આપવા માટે અપીલ કરે તો જે કાયદો છે લોક પ્રતિનિધિત્વ ધારા એટલે કાયદો, જે લોક પ્રતિનિધિત્વ ધારો છે 123(3) કલમ નંબર 123(3) એ મુજબ શું ગણાય છે? ગેરરીતિ ગણાય છે. ગેરરીતિ એટલે ખોટું કાર્ય ગણાય છે, એ યોગ્ય ગણાય નહીં. અને એ ઉમેદવાર છે, એ ઉમેદવારનું જે એમ કહીએ ઉમેદવારીપણું છે, એનું જે પ્રતિનિધિત્વ છે રદ થઈ જાય, એને ચૂંટણીમાં આગળ વધવા દેવામાં આવતો નથી. મતલબ એની જે સીટ હોય છે કેન્સલ થઈ જાય, એને રદ કરી દેવામાં આવે. બરાબર છે? આ કાયદા હેઠળ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણે જાણીએ છીએ કે ભારતમાં અલગ અલગ ધર્મના લોકો છે. દરેકના ધર્મમાં અલગ અલગ શિક્ષણ છે, કારણ કે ભાઈ સંસ્કૃતિ જુદી જુદી એટલે શિક્ષણ પણ કેવું છે? જુદું જુદું. તો દેશની અંદર રાજ્ય છે એ કોઈ પણ લઘુમતી સમુદાય હોય એની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને એનો વહીવટ ચલાવવાનો આપણા બંધારણીય અંદર એને અધિકાર આપવામાં આવ્યો છે. એમ કહી શકાય કે રાજ્યમાં તમામ લઘુમતી સમૂહોને પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનું અને તેનો વહીવટ ચલાવવાનો બંધારણમાં અધિકાર આપવામાં આવ્યો છે. ખાસ વિદ્યાર્થી
મિત્રો અહીંયા હું વધારે શબ્દ અધિકાર આપવામાં આવ્યો છે હું વાપરું છું. તમારી પાઠ્યપુસ્તકમાં બક્ષવામાં આવ્યો શબ્દ છે. બક્ષવું એટલે આપવું થાય, બરાબર? એટલે હું તમને સરળ પડે એટલા માટે વારંવાર આપવો બક્ષવો શબ્દ યુઝ કરતો નથી, પણ આપવામાં આવ્યો છે શબ્દ વધારે વાપરું છું કે ભાઈ રાજ્યમાં જે તમામ લઘુમતી સમુદાય, લઘુમતી એટલે શું અને બહુમતી એટલે શું, પાછો અહીંયા એક બીજો પ્રશ્ન આવ્યો. તો દેશની અંદર આપણે કહીએ કે વિવિધ ધર્મના લોકો છે. એ વિવિધ ધર્મના લોકોની અંદર આપણે વાત કરીએ કે ભારતમાં સૌથી વધારે જો કોઈ ધર્મના લોકો હોય ને તો એ હિન્દુ છે. એટલે આપણે બહુમતી અને લઘુમતી જે વધારે હોય બહુ એ બહુમત કહેવાય. મતલબ હિન્દુ છે ભારતમાં સૌથી વધારે છે, એટલે ભારતની અંદર સૌથી બહુમતીમાં જો કોઈ ધર્મ આવતો હોય તો હિન્દુ. અને એના સિવાય બીજી 6 જે ધર્મ છે, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, આ જે ધર્મના લોકો છે એ લઘુમતીમાં આવે છે. લઘુમતી એટલે તો કે જે બહુ છે વધારે છે એના કરતા ઓછા. લઘુમતીમાં બહુમતી આવે પાછી. લઘુમતી જે છે 6 ધર્મ એમાંય સૌથી વધારે લઘુમતીમાં વધારે હોય તો કોણ? તો કે ઇસ્લામ ધર્મના લોકો. તો અહીંયા આપણે વાત કરીએ છીએ કે રાજ્યમાં જે તમામ લઘુમતી સમૂહો છે એ લઘુમતી સમૂહો પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપવા, પોતાની શૈક્ષણિક, જેમ કે આપણે હિન્દુ હોય તો આપણે આપણા ધર્મને લગતું શિક્ષણ આપવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે, આપણું જે ધાર્મિક પુસ્તક છે એને માટે કોઈ આપણે કદાચ અમદાવાદની અંદર છે સોલા ભગવત, ત્યાં સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવે છે. એવી જ રીતે મુસ્લિમ ઇસ્લામ ધર્મની અંદર આપણે વાત કરીએ તો મદ્રેસા હોય છે જ્યાં કુરાન શરીફનું શિક્ષણ આપવામાં આવતું હોય છે. તો એવી જ રીતે દરેક ધર્મના લોકો છે, અલગ અલગ લઘુમતી સમૂહો છે, પોતાને ધર્મને લગતું જો એને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવી હોય, શિક્ષણની સંસ્થાઓ, આ ઉપરાંત પોતાને, એવું નથી કે માત્ર ધાર્મિક સંસ્થાઓ, પોતાના ધર્મના લોકો માટે છે, બરાબર, કે ખાસ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો હેતુ હોય તો એને સંસ્થા સ્થાપી શકે છે અને તેનો વહીવટ પણ ચલાવી શકે છે. એનો બંધારણમાં તેને હક આપવામાં આવ્યો છે. રાજ્ય દ્વારા રાજ્ય નિધિ ફંડ દ્વારા અપાતી શૈક્ષણિક સહાય કે શિષ્યવૃત્તિ જેવા લાભો આ કારણસર રોકી શકાય નહીં અથવા ભેદભાવ કરી શકાય નહીં. કે રાજ્ય સરકાર દ્વારા આપણે જાણીએ છીએ કે ઉપર વાત કરીએ જે શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે એ શૈક્ષણિક સંસ્થાઓને જો રાજ્ય નિધિ ફંડ દ્વારા શૈક્ષણિક સહાય કરવામાં આવતી હોય, મતલબ શિક્ષણ માટે કોઈ મદદ કરવામાં આવતી હોય, ગ્રાન્ટ આપવામાં આવતી હોય અથવા તો શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય વગેરે જે લાભ છે એ લાભો આ કારણસર એટલે કયા? તો કે ધર્મ કે ભાષાના આધારે. આ કારણસર એટલે કયા? તો કે ધર્મ કે ભાષા જેવા કારણોના આધારે એને આપતા રોકી ન શકાય. મતલબ એની આરે ભેદભાવ કરી શકાય નહીં. એને જે લાભ મળે છે એ લાભ મળવા જોઈએ, બરાબર ને? આગળ વાત કરીએ સાહેબ, કદાચ રાજ્યને એવું લાગે કે આ શૈક્ષણિક સંસ્થાઓ છે પોતાના હસ્તક લેવી છે તો લઈ શકે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જોઈએ લઘુમતી સંસ્થાની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા, પોતાના હસ્તક રાજ્ય લેવા ઈચ્છે તો જરૂરી વળતર
આપી લઈ શકે છે કે લઘુમતી સંસ્થાઓ જે લઘુમતી સંસ્થાઓને એમનો અધિકાર આપવામાં આવ્યો છે, પણ જો કદાચ રાજ્ય હોય છે કે એનું સંપાદન, મેનેજમેન્ટ, સંચાલન, બરાબર, એ પોતાના હાથમાં લેવું છે અથવા પોતાની પાસે આખી સંસ્થા લઈ લેવી છે એવું રાજ્યને એવું ઈચ્છે તો, રાજ્યને એવું લાગે તો, કે ભાઈ ઘણી વખત એવું બનતું હોય છે શૈક્ષણિક સંસ્થાઓ છે એની અંદર એને કોઈ એવું લાગે કે ભાઈ આની અંદર કોઈ ઉશ્કેરણી થઈ રહી છે અથવા તો ધાર્મિક શિક્ષણ છે એના કારણે બીજાના હકો છીનવાય એમ છે એવું લાગે ત્યારે એ આવી સંસ્થાઓ છે એને રાજ્ય પોતાના હસ્તક લઈ શકે છે. પણ કઈ રીતે લઈ શકે છે? જરૂરી વળતર આપીને, એનું એને વળતર ચૂકવીને સંસ્થા પોતાના હસ્તક લઈ શકે છે. આ રીતે શૈક્ષણિક સંસ્થાઓને લગતી મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. કે ખાસ આ રીતે જે શૈક્ષણિક સંસ્થાઓને લગતી મહત્વની આપણે એમ કહી શકાય કે જોગવાઈઓ છે આપણા બંધારણમાં કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક વાત જોઈ કઈ તો કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. આપણે પહેલા વાત કરી સાંસ્કૃતિક કે ભાઈ દરેક નાગરિકને, ભારતના દરેક નાગરિકને કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ ભાષાનો હોય, એ પોતાની સંસ્કૃતિ છે, લિપિ છે, ભાષા છે જાણવી શકે. હું કાઠિયાવાડી છું એમને એ તો એક બોલી છે, પણ હું ગુજરાતી છું એ મારી ભાષા છે ગુજરાતી, એ મારી ઓળખ છે, મારી એક લખાણ છે ગુજરાતી, મારી જે સંસ્કૃતિ છે એને હું જાળવી શકું છું, એને હું એમ કહી શકું કે એનો વિકાસ કરી શકું છું. એનો આ એક મહત્વનો હક છે. શૈક્ષણિક સંસ્થાઓ કે દરેક અલગ અલગ લઘુમતી સમુદાયો છે, અલગ અલગ ધાર્મિક જૂથો છે, એ દરેકને પોતાનું શિક્ષણ આપવા માટે પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો, એને ચલાવવાનો અને એનો વહીવટ કરવા માટેનો અધિકાર પણ આપણા બંધારણમાં રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે. એના માટે યોગ્ય પગલાં લેવાની જવાબદારી પણ રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એના પછી મહત્વનો એક બીજો એક હક એટલે છઠ્ઠો હક. તો છઠ્ઠો હક એટલે કયો? તો કે બંધારણીય ઇલાજોનો હક. બંધારણીય ઇલાજોનો હક. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ મૂળભૂત હકો તો આપણને આપી દીધા સરકારે, બરાબર, પણ ગમે તેટલા સારા હક આપ્યા હોય, બરાબર છે, એમ કહીએ કે મૂળભૂત હકો આપણને આપવામાં આવ્યા છે પરંતુ એનો યોગ્ય અમલ ના થાય તો એનો કોઈ અર્થ રહે નહીં. તમારા માટે કદાચ સરસ મજાનો એક નિર્ણય લીધો હોય કે ભાઈ દરેકને ઉમેશર એટલે કે હું કે ભાઈ એક સરસ મજાની એમ કહીએ કે મોબાઈલ આપશે, પણ એનો અમલ ન થાય તો ઘણો ફેરતું રહે નહીં, વાપીશ તો નહીં જ, બરાબર ને, પણ આ તો ઉદાહરણ હતું કે ભાઈ દરેક એક કાયદો બનાવીએ પણ એનો અમલ ન થાય તો એનો કોઈ હેતુ રહે નહીં. ખાસ આપણે સમજવા જેવું એ છે, સમજીએ ગમે તેટલા સારા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકો આપવામાં આવે પરંતુ જો તેનો યોગ્ય અમલ ન થાય તો તેવી સ્વતંત્રતા કે અધિકાર હોય અર્થ રહેતો
ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પાઠ્યપુસ્તકની અંદર એનો અર્થ સરતો નથી એવું આપ્યું છે. અર્થ સરતો નથી મતલબ સરવો એટલે એનો કોઈ અર્થ જ રહેતો નથી કે ગમે તેટલા સારા કાયદા ઘડવામાં આવ્યા હોય, ગમે એટલા સારા કાયદા ભલે, મૂળભૂત હક આપવામાં આવે, પરંતુ જો એનો યોગ્ય અમલ ન થાય, એનો યોગ્ય રીતે અમલ કરવામાં ન આવે તો એવી સ્વતંત્રતા કે એવા અધિકારનો કોઈ અર્થ રહેતો નથી. તેથી જ બંધારણ દ્વારા તેનો યોગ્ય અમલ થાય તે હેતુસર આ મહત્વનો હક દરેક નાગરિકને મૂળભૂત હક તરીકે જ આપવામાં આવ્યો છે કે આજે આપણે વાત કરીએ કે ગમે એટલા સારા કાયદા હોય, ગમે એટલા સારી મૂળભૂત હકો આપવામાં આવે, પરંતુ એનો અમલ ન થાય તો એનો કોઈ અર્થ રહેતો નથી. તેથી જ બંધારણમાં આ જે બંધારણીય ઇલાજોનો હક છે એ હક દરેક નાગરિકને આપવામાં આવ્યો છે. આ હક એટલે શું થાય એ મુજબ જેમ કે સાંસ્કૃતિક શૈક્ષણિક હકમાં આપણે સાંસ્કૃતિક શિક્ષણ છે મેળવી શકીએ છીએ, ધાર્મિક સ્વતંત્રતામાં આપણે ધર્મ ગમે તે પાળી શકીએ છીએ, શોષણ સામે વિરોધમાં આપણે શોષણનો વિરોધ કરી શકીએ છીએ. પણ આ હકમાં સાહેબ એ તો ખબર જ ના પડી કે આ હક છે શું. તો આ હક મુજબ જો કોઈ નાગરિકના હકનો ભંગ થાય તો તે સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ દાદ માંગી શકે છે. હવે એક શબ્દ આવ્યો દાદ એટલે ન્યાય. બરાબર કે આ હક મુજબ જો કોઈ નાગરિકના હકનો ભંગ થાય, હવે આ હક શા માટે ઉપયોગ છે તો કે આ હક મુજબ જો કોઈ નાગરિકના હકોનો ભંગ થાય, કોઈ નાગરિકને એનો હક ભોગવવા દેવામાં આવે નહીં, એનો હક છીનવી લેવામાં આવે કે તમે રસ્તા પર ચાલ્યા જતા હો અને પોલીસ તમને ચાલે બેજા મતલબ તમારી સ્વતંત્રતાનો હકનો શું થયો ભંગ થયો. તમે શાળામાં બેઠા છો અને તમને ક્યારે તું ફલાણી જ્ઞાતિનો છો તારે અહીંયા નહીં બેસવાનું, તમારી સમાનતાના હકનો ભંગ થયો. બળજબરીપૂર્વક તમારી પાસે કામ કરાવવામાં આવે, શોષણ સામે વિરોધનો હકનો ભંગ થયો. તમને બળજબરીપૂર્વક એમ કહેવામાં આવે કે ચાલે ભાઈ તારે આ પ્રાર્થનામાં હાજર રહેવું પડશે, તારે આ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાવવું પડશે, તારે આ જ ધર્મનું પાલન કરવું પડશે, તો એ તમારી ધાર્મિક સ્વતંત્રતાના હકનો ભંગ થયો. તો આ જે કોઈ પણ હકનો ભંગ થાય, ઉપરના મૂળભૂત જે 5 હકો છે એમાંથી કોઈ પણ હકનો ભંગ થાય તો આપણે સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગી શકીએ છીએ, ન્યાય મેળવી શકીએ છીએ. દરેક નાગરિકના મૂળભૂત હકોના રક્ષણ માટે સર્વોચ્ચ અદાલતની ભૂમિકા અગત્યની છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે દરેક નાગરિકના જે મૂળભૂત હકોના રક્ષણ માટે આપણે વાત કરીએ તો કે સર્વોચ્ચ અદાલત છે એની જવાબદારી મહત્વની છે. સર્વોચ્ચ અદાલત છે એ જો કોઈ પણ નાગરિકના હકોનો ભંગ થાય તો એને યોગ્ય પ્રકારે લાગતા હોય તેવા આદેશો છે, સૂચનો છે,
હુકમનામા છે અથવા તો એમ કહી શકાય કે આજ્ઞાપત્રો છે એ બહાર કાઢવાની સત્તા છે એ સર્વોચ્ચ અદાલતને બંધારણ દ્વારા બક્ષવામાં આવી છે. આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો, જો કોઈ નાગરિકના હકોનો ભંગ થાય તો તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચનો કે આજ્ઞાપત્ર હુકમનામા કાઢવાની વિશેષ સત્તા બંધારણ દ્વારા સર્વોચ્ચ અદાલતને બક્ષવામાં આવી છે. કે આપણા બંધારણ દ્વારા આપણા હકોનું યોગ્ય રીતે પાલન થાય, આપણા હકો આપણે યોગ્ય રીતે ભોગવી શકીએ એ હેતુસર કોઈ પણ નાગરિકના હકના ભંગ થાય તો એના માટે યોગ્ય આદેશો, જરૂરી આદેશ આપી શકે છે, સૂચન કરી શકે છે, આજ્ઞા ફરમાવી શકે છે, ઓર્ડર અને હુકમ પણ આપી શકે છે વગેરે કાઢવાની સત્તા, આપણા વિશેષ સત્તા આપણા બંધારણ દ્વારા કોને આપવામાં આવી છે? સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે, જેથી દરેક નાગરિક પોતાના હકોનો યોગ્ય રીતે અમલ કરી શકે, પોતાના હકો છે ભોગવી શકે. તો ખાસ આપણે વાત કરીએ તો કે આ હક દ્વારા દરેક નાગરિકને પોતાના હક ભોગવવાની તથા હક સામે રક્ષણ મેળવવાનો હક આપવામાં આવ્યો છે. પોતાના હકોને જાળવવાનો રક્ષણનો મૂળભૂત હક મળ્યો છે. સમજે છે કે નહીં? આ હક દ્વારા દરેક નાગરિક, અહીંયા લખી નાખીએ, આ હક દ્વારા દરેક નાગરિકને પોતાના હકોનું રક્ષણ કરવાનો અને હક ભોગવવાનો મૂળભૂત હક આવ્યો છે. કે પોતાના હકોનું રક્ષણ કરવા માટે અને પોતાના મૂળભૂત હકોને ભોગવવા માટેના હક છે એ બંધારણીય ઇલાજોના હક દ્વારા દરેક નાગરિકને, તમામ નાગરિકને આપણા બંધારણ દ્વારા આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આપણે જાણીએ છીએ કે બંધારણ સમિતિની રચના થઈ, જ્યારે બંધારણ સભાની રચના થઈ ત્યારે આપણા અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અને આપણા જે મુસદ્દા સમિતિના એમાં બે ત્રણ શબ્દો ઉમેરાય છે, મુસદ્દા સમિતિ, ડ્રાફ્ટ કમિટી અથવા ખરડા સમિતિ, આ ત્રણેય શબ્દો વપરાય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવા જેવી બાબત છે, જો અધ્યક્ષ પૂછાય તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પણ એમ પૂછે કે બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? બંધારણ સભાના મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? અથવા બંધારણ સભાના ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર ભીમરાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર, જે કાંઈ તમે કહેતા હો તે બધા એક છે. ડોક્ટર આંબેડકર, ડોક્ટર ભીમરાવ આંબેડકર, ડોક્ટર બી.આર. આંબેડકર, બરાબર ને? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તો આ બંધારણીય ઇલાજના હકને બંધારણનો આત્મા કહ્યો છે. મતલબ કે બંધારણ માટે સૌથી મહત્વનો જો કોઈ હક હોય તો કયો છે? બંધારણીય ઇલાજોનો હક. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન
કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તમને એક પ્રશ્ન પૂછાય કે બંધારણીય ઇલાજના હકને કોને બંધારણનો આત્મા કહ્યો છે, તો કોને આવશે? તો કે બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે પ્રશ્ન એમ પૂછે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજના હકને કેવો કહ્યો છે, તો કે બંધારણનો આત્મા કયો છે. ત્રીજો પ્રશ્ન એમ પૂછે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કયો છે, તો કયો? તો કે બંધારણીય ઇલાજોનો હક. ત્રણ પ્રશ્ન બને વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં ગમે તે રીતે પ્રશ્ન પૂછાય શકે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. સંસદ કાયદા ઘડીને અન્ય અદાલતને સત્તા સુપરત કરી શકે છે. જો આપણે જાણીએ છીએ કે આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા સંસદ છે. કઈ છે? સંસદ. આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા સંસદ છે. જો સંસદને એવું લાગે કે અન્ય અદાલતમાં પણ આને લગતા હક છે, ન્યાય માટે હક આપવો જોઈએ, તો એ અન્ય અદાલતને પણ એ હક છે એ આપી શકે છે. કયો? કોઈને હકનો ભંગ થયો હોય, એ હક બદલ એને ન્યાય મળે એ માટેનો હક છે, સત્તા છે એ સોંપી શકે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સર્વોચ્ચ અદાલત છે એમાં એવું લાગે કે ભાઈ રાજ્યની અંદર જે કોઈ કદાચ કાયદો ઘડાઈ રહ્યો છે એમાં કોઈ નાગરિકના હકનો ભંગ થાય એમ છે, તો સર્વોચ્ચ અદાલત એવા રાજ્યની વિધાનસભાને એવો કાયદો ઘડતા અટકાવી શકે છે. જો કોઈ કાયદા દ્વારા નાગરિકોના હકોનો ભંગ થતો હોય તો તેવો કાયદો રાજ્યની વિધાનસભાઓ ને ઘડતા સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. કે રાજ્ય દ્વારા કદાચ કોઈ નાગરિક એવો કાયદો ઘડવામાં આવે કે એ કાયદા દ્વારા કોઈ નાગરિકના હકનો ભંગ થતો હોય, તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ નાગરિકના હકનો ભંગ થતો હોય અથવા એની સાથે સંગત ના હોય, એટલે અસંગત હોય, સંગત એટલે લાગતું વળગતું ના હોય, તો એવો કાયદો કોઈ રાજ્ય ઘડી ન શકે. એટલા માટે આપણે જાણીએ રાજ્યની અંદર કાયદા ક્યાં ઘડાય? તો એની વિધાનસભા. ક્યાં ઘડાય? વિધાનસભા. જે તે રાજ્યનો કાયદો એની વિધાનસભામાં ઘડાતો હોય છે, તો એવો કોઈ રાજ્ય દ્વારા કાયદો ઘડાતો હોય તો એની વિધાનસભાને એ કાયદો ઘડતા સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. એટલે કે રાજ્ય છે એ કોઈ પણ નાગરિકના હકનો ભંગ થાય એવો કાયદો ઘડી શકે નહીં. ઉપરના જે આપણે વાત કરી 6 હક છે, સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે વિરોધનો હક, ધાર્મિક સ્વાતંત્ર્યતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજોનો હક, આ જે 6 હક છે એ બધા જ નાગરિકોને આપણા બંધારણ દ્વારા આપવામાં આવ્યા છે, ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. કોની સામે આપવામાં આવે છે? તો કે સરકાર સામે આપવામાં આવે છે. આ હક એટલે કે મૂળભૂત હકો સરકારો સામે, સરકારો એટલે કઈ? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે આપવામાં આવ્યા છે. હવે આપણે આપણા હકોનો ઉપયોગ ક્યાં કરવાનો છે? સરકાર સામે. સરકાર દ્વારા જો કોઈ કાયદો કે નિયમ બનતો હોય એ પછી કેન્દ્ર સરકાર હોય. આપણા દેશમાં બે પ્રકારની સરકાર છે, એક કેન્દ્રમાં, એક રાજ્યમાં. જે કે રાજ્યમાં આપણે જાણીએ કે આપણી કેન્દ્ર સરકાર દિલ્હીમાં અને પછી દરેક રાજ્યમાં પાછી રાજ્ય સરકાર હોય છે. તો એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે આપણને આપણા મૂળભૂત હકો છે આપવામાં આવ્યા છે.
આપણને દરેક સમયે, અત્યારે હું ઊભો છું ને તો મને આ બધા મૂળભૂત હકો છે મળે છે, તમને પણ મળે છે. દરેક સમયે આપણને દરેક મૂળભૂત હકો છે ઉપલબ્ધ છે, મતલબ પ્રાપ્ત થાય છે. હા, પરંતુ કટોકટી સમયે કેટલાક મૂળભૂત હકો સ્થગિત થઈ જાય છે. ખાસ દેશમાં કટોકટી, આપણે અગાઉ કટોકટી ભણી ગયા છે વિદ્યાર્થીઓ. રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. કદાચ દેશ પર કોઈ યુદ્ધ કર્યું, બાહ્ય આક્રમણ થયું અથવા આંતરિક બળવો થયો, ત્યારે દેશમાં આપણે કે દેશના હિતમાં કેટલાક આપણા હક, જેમ કે કદાચ અત્યારે આપણે જાણીએ છીએ કોરોનાની મહામારી છે કે નહીં? તમે બધા જાણો છો કોરોનાની મહામારી છે એટલે કટોકટી જેવી સ્થિતિ જ છે ભાઈ. અને એમાંય કર્ફ્યુ એટલે કટોકટી, એનો બીજો કોઈ અર્થ નથી. તો એ સમયે આપણે એમ કહીએ કે મને તો સ્વતંત્રતાનો હક છે, હું ભારતના કોઈ પણ પ્રદેશના કોઈ પણ ભાગમાં હરી ફરી શકું છું, નીકળે બહાર. અને પછી ઓલા પોલીસ હાથમાં આવી ગયા, બે દંડા ઠોકે ત્યારે એને એમ કહીએ કે મને તો સ્વતંત્રતાનો હક છે. અહીંયા વાત કરી છે કે અમુક કટોકટી સમયે કેટલાક મૂળભૂત હકો શું થઈ ગયા, સ્થગિત થઈ જાય. સ્થગિત થવા એટલે અટકી જાય, લઈ નથી લેવામાં આવતા આપણી પાસે, પણ એ અટકી જાય ભાઈ. ત્યારે એ હક લાગુ પડે નહીં. કર્ફ્યુની પરિસ્થિતિ હોય ને ત્યારે બહાર ન નીકળાય, નકર પછી દંડા પડે. ત્યારે એ હક શું થઈ ગયા છે, સ્થગિત થઈ ગયા. આપણે લોકડાઉનમાં પરિસ્થિતિ તમને ખબર છે કે ઘરની બહાર નીકળીએ તો ઊભા હોય અને પછી હું બોલે, મોર બોલે, બરાબર ને? તકલીફ થાય. તો અહીંયા એ જ વાત છે કે કેટલીક કટોકટીની પરિસ્થિતિમાં ખાસ આપણા જે મૂળભૂત હકો છે એ સ્થગિત થઈ જાય છે. એ સમય પૂરતા એને અટકાવી દેવામાં આવે છે. ત્યારે આપણને હક ભોગવી ન શકે. ત્યારે આપણે પાછા ડાયા થવા જાય તો તકલીફ થાય. અને તકલીફ થાય તો હમણાં જ કીધું એમ, મોર બોલે, બધાય બોલે, ભાઈ પકોડીને બોલે, બધાય બોલે, બરાબર ને? તો ખાસ આપણા દેશની અંદર આપણને આ મહત્વના કેટલાક મૂળભૂત હકો છે એ આપણા બંધારણ દ્વારા આપવામાં આવે છે. શા માટે આપવામાં આવે છે? દરેક નાગરિકનો વિકાસ થાય, સર્વોતોમુખી વિકાસ થાય અને દરેક નાગરિક છે એ આગળ વધે, એને યોગ્ય તક પ્રાપ્ત થાય, એ હેતુસર આ દરેક હક આપણને આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ જે મહત્વના હકો છે એની વાત કરીએ. આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરીશું મૂળભૂત ફરજો. કારણ કે હક હોય તો ફરજ હોય, સિક્કાની બે બાજુની જેવું છે ભાઈ. છાપ હોય તો કાટ હોય, કાટ હોય તો છાપ હોય. એટલે હક અને ફરજ બંને મહત્વના છે. હક ભોગવવો હોય તો પેલા ફરજ નિભાવવી પડે, બરાબર ને? અત્યારે આ કોરોનાની મહામારીની અંદર એક સામાન્ય બાબત સમજવા છે કે મેં હમણાં જ વાત કરી કે કેટલીક સ્થિતિમાં આપણા હકો આપણા સ્થગિત થઈ જાય છે. હું સ્વતંત્ર નાગરિક છું, મારો વિકાસ કરવાની મને સ્વતંત્રતા છે, સમાનતા છે, શોષણ પણ મારું ન થવું જોઈએ. પણ અત્યારે જ્યારે કટોકટીની પરિસ્થિતિ છે ત્યારે કેટલાક હીરો છે એ મન ફાવે બહાર નીકળી પડે છે. તો એ સમયની ફરજ છે કે આ મહામારીની સ્થિતિમાં દરેક લોકોએ સરકારને અથવા તો દરેક લોકોને બને એટલો સહયોગ કરવો. માસ્ક પહેરવું આપણી ફરજ છે, આપણે આપણી સેફટી માટે કરીએ છીએ. તો ખાસ આપણી ફરજ નિભાવવી જરૂરી છે. તો આપણને આપણો હક આપોઆપ મળી જશે, બરાબર? વિડિયો લેક્ચર જોયા બાદ પાઠ્યપુસ્તકનો એકવાર અભ્યાસ કરવો ભૂલતા નહીં. ધન્યવાદ.